હેલો એવરીવન. સેલ ધ યુનિટ ઓફ લાઈફમાં આપણે અંગિકાઓનો અભ્યાસ સમજતા હતા, જેની અંદર અંતઃપટલ તંત્ર રચનારી અંગિકાઓ અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ અને રસધાનીનો અભ્યાસ સમજીએ, જેની અંદર આપણે અગાઉના લેક્ચરમાં અંતઃકોષ રસજાળ એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનો અભ્યાસ કરી ગયા. હવે બાકીની જે અંગિકાઓ છે એનો અભ્યાસ આજે સમજીએ. એની અંદર સૌપ્રથમ ગોલ્ગી બોડી અથવા તો ગોલ્ગી એપરેટસ, ગોલ્ગી કાયનો અભ્યાસ સમજીએ. તો અહીંયા આગળ આપણને આકૃતિમાં ગોલ્ગી કાય બતાવેલી છે, જેની રચનામાં આર્યો જે ભાગ એ નિર્માણકારી ભાગ જે બહિર્ગોળ સપાટી ધરાવે છે, એટલે કે બહારની તરફ ઉપસેલો હોય છે. આ અંગિકા વિશેનો અભ્યાસ સમજીએ તો આ અંગિકા કોષ કેન્દ્રની નજીકમાં ગોઠવાયેલી હોય છે અને તેનો આ બહિર્ગોળ ભાગ અથવા તો એ ભાગને નિર્માણકારી ભાગ પણ કહેવામાં આવે છે. એ ભાગ એને બીજા નામ સિસ ફેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે બીજો છેડો જે છે એ અંતર્ગોળ હોય છે, જેને ટ્રાન્સફેઝ અથવા તો પરિપક્વન ભાગ કહેવામાં આવે છે. આની અંદર એની રચનાના અંદર 3 ઘટકો આવેલા હોય છે. એક તો સિસ્ટરની, જે અહીંયા આગળ બતાવેલી રચના છે, પોલીનળાકાર રચના જેવી ભાગ જે બતાવી છે એ સિસ્ટરની છે, જેમની સંખ્યા વધુ હોય છે. સિસ્ટરની ઉપરાંત આની અંદર રસધાની એટલે વેસિકલ્સ જોવા મળે છે. વેસિકલ્સ આ ઉપરાંત તેની અંદર વેક્યુલ્સ એટલે કે પુટિકાઓ પણ જોવા મળતી હોય છે. આ બધી રચના બતાવેલી છે પુટિકાઓ છે. આમ 3 રચનાઓ જોવા મળે છે. તો આની વધુ ડિટેલ્સમાં અભ્યાસ આપણે અહીંયા આગળ સમજીએ. ફરીથી આની અંદર 2 સપાટી, એક બહિર્ગોળ અથવા નિર્માણકારી ભાગ જેને સિસ કહેવામાં આવે છે, અંતર્ગોળ સપાટી જેને ટ્રાન્સ કહેવામાં આવે છે, એના વિશેનો અભ્યાસ સમજીએ. તો ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી એપરેટસ અથવા ગોલ્ગી બોડી પણ કહેવામાં આવે છે. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે 1898માં સૌ પ્રથમ ઘુવડના ચેતાકોષોમાં તેમજ બિલાડીના ચેતાકોષોમાં પણ આ જ રીતનો અભ્યાસ કર્યો હતો. બંને ઘુવડના ચેતાકોષની અંદર અને બિલાડીના ચેતાકોષની અંદર આ અંગિકાને કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ અભિરંજક અથવા તો એને સ્ટેનિંગ કરનારા દ્રવ્યથી અભિરંજિત કરેલી અવસ્થામાં એની રચના જાલિકામય રચના જોઈ શકાય. અને આ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે તેને ગોલ્ગી કાય નામ આપ્યું અથવા તો ગોલ્ગી એપરેટસ તરીકે ઓળખી. કયા કોષોનો અભ્યાસ કર્યો હતો? તો ઘુવડના ચેતાકોષો તેમજ બિલાડીના ચેતાકોષોનો અભ્યાસ કર્યો હતો. આ ઘણી બધી ચપટી બિંબ આકારની કોથળી જેવી રચનાઓ છે. એમાં સિસ્ટરની બનેલી આ અંગિકા છે, જેના વિશેનો અભ્યાસ આપણે કરી ગયા. સિસ્ટરની હોય, રસધાની એટલે વેસિકલ્સ હોય અને વેક્યુલ્સ એટલે પુટિકા પણ જોવા મળે છે. અહીંયા આગળ જે સિસ્ટરની છે એનો વ્યાસ 0.5 માઇક્રોમથી 1 માઇક્રોમ સુધીનો એ સિસ્ટરનીનો જે ભાગ હતો એ સિસ્ટરનીનો ભાગનો વ્યાસ 0.5થી 1 માઇક્રોમનો હોય છે. અહીં આગળ આપણે એનો આકૃતિ જોઈશું તો સિસ્ટરનીનો છેડાવાળો ભાગ છે એ થોડો ફૂલેલો હોય છે, વચ્ચેનો ભાગ થોડો સાંકડો હોય છે, અને વચ્ચેનો છે એ સિસ્ટરનીની અંદર આવેલો સ્પેસ અથવા તો અવકાશ છે. આ બધી નલિકાઓ એકબીજાને સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાઈને ગોલ્ગીકાયની રચના કરે છે. જો ખાસ સમજૂતી મેળવીએ તો આની અંદર આ રચનામાં ગોલ્ગીકાયમાં બધી નલિકાઓ આવી જે સિસ્ટરની જે નલિકાઓ છે એ એકબીજાને સમાંતર એટલે કે એકબીજાની સીધી રીતે થપ્પીની જેમ ગોઠવાયેલી હોય છે. સિસ્ટરની ગોલ્ગીકાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી જોવા મળતી હોય છે. ગોલ્ગી સિસ્ટર્ની કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત થયેલી હોય છે અને કોષ કેન્દ્ર તરફનો જે ભાગ હતો
એ ભાગ જે મેં તમને કહ્યું કે બહિર્ગોળ ભાગ અથવા તો એ ભાગને નિર્માણકારી ભાગ અથવા તો તેને કહો શીશ ભાગ, જે નિર્માણ એટલે કે એને નિર્માણકારી ભાગ એટલે કહેવામાં આવે છે કે કોઈ પણ ઘટક બનાવવાનો છે એ ભાગ અંતઃકોષ રસજાળમાંથી આવે છે. એટલે કે અંતઃકોષ રસજાળની અંદર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં બનેલા લિપિડ અને પ્રોટીનવાળો જે ભાગ છે, ઘટક છે, એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી ગોલ્ગી બોડીમાં અથવા ગોલ્ગી એપરેટસમાં આ શીશવાળા ભાગ અથવા તો નિર્માણકારી ભાગ આગળ આવે છે. આથી તેને આપણે શીશ અથવા તો નિર્માણકારી ભાગ કહેવામાં આવે છે. અને એ અંદર દાખલ થયા પછી સિસ્ટર્નીમાંથી પસાર થઈને એનું પેકેજિંગ એટલે કે એની અંદર જટિલ રચના બને છે અને તે પરિપક્વન સપાટી અથવા તો એ અંતર્ગોળ સપાટી હતી. નીચેનો ભાગ જે બતાવ્યો હતો એને ટ્રાન્સ કહી શકાય છે, પરિપક્વન સપાટી કહી શકાય છે, અંતર્ગોળ સપાટી કહી શકાય છે, જેમાંથી આ જટિલ રચના જે અંતઃકોષ રસજાળમાંથી આવેલા લિપિડ અને પ્રોટીનવાળો ભાગ દાખલ થાય છે એ ભાગ શીશ છે. અને દાખલ થઈને વચ્ચે આવેલી સિસ્ટર્નીઓમાંથી પસાર થઈ અને છેલ્લે એ પેકેજિંગ થઈને મુક્ત થાય છે એ ભાગ ટ્રાન્સ અથવા તો પરિપક્વન સપાટી કહેવામાં આવે છે. અને તે વેક્યુલ્સ એટલે કે વેસિકલ રસધાની સ્વરૂપમાં એ મુક્ત થતો હોય છે. આ અંગિકાના બે છેડા જે અંતઃકોષ રસજાળ બાજુનો જે ભાગ હતો જે બહિર્ગોળ હતો તેને શીશ કહેવામાં આવે છે, નિર્માણકારી ભાગ કહેવામાં આવે છે અથવા તો બહિર્ગોળ સપાટી ધરાવતો ભાગ કહી શકાય છે, જેમાં અંતઃકોષ રસજાળમાંથી આવનારા ઘટકો ત્યાંથી દાખલ થાય છે. અને આ અંગિકામાં પેકેજિંગ થઈને જે જટિલ બનેલી રચના છે, જટિલ ઘટક છે, એ ટ્રાન્સ સપાટી અથવા તો અંતર્ગોળ સપાટી અથવા તો પરિપક્વ સપાટી બાજુએથી મુક્ત થાય છે. ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય જોઈએ તો કોષોની બહાર સ્ત્રાવ પામતા એટલે કે કોષોમાંથી નિર્માણ થયેલી રચના જટિલ ઘટક છે એ સેકન્ડરી વેસિકલ અથવા તો દ્વિતીયક રસધાની દ્વારા એ મુક્ત થઈ અને કોષના કોષરસ સપાટી આગળ પહોંચે છે. અને કોષરસ સપાટીમાંથી જે એક્ઝોસાઇટોસિસની પ્રક્રિયા આપણે ભણી ગયા, કોષમાંથી બાહ્ય ત્યાગ થતી પ્રક્રિયા આમાંથી થતી હોય છે. એટલે કે જટિલ ઘટક અહીંયાથી બની સેકન્ડરી વેક્યુલ્સ જે છે એમાં નિર્માણ થઈ અને તે પ્લાઝ્મા મેમ્બ્રેન આગળ પહોંચે છે અને ત્યાંથી કોષમાંથી એ જટિલ ઘટકો એ મુક્ત થાય છે. જ્યારે કેટલાક ઘટકો કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચવાના ઘટકો બીજા કયા ઘટકો છે? એક કોષ બાહ્ય એટલે કે કોષોમાંથી બહાર ધકેલાતા અને કોષાંતર એટલે કે કોષોની અંદર રહેલા કોષ રસમાં મુક્ત થતા ઘટકોનું પેકેજિંગ કરવાનું કાર્ય આ અંગિકા કરે છે. એટલે ખાસ ધ્યાન આપજો. આનું મેનેજમેન્ટ કઈ રીતનું છે તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ માંથી આવતા લિપિડ અને પ્રોટીન, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી આવનારા લિપિડ અને પ્રોટીનવાળા જે ઘટકો હતા એ ઘટકોને જટિલ સ્વરૂપમાં રૂપાંતરણ કરી અને તેને મુક્ત કરે છે. કાં તો એ કોષમાંથી મુક્ત કરે છે, કાં તો કોષ રસની અંદર મુક્ત કરે છે. કેટલાક પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ દ્વારા થતું હતું. આપણે જાણીએ છીએ કે અંતઃકોષ રસજાળ જે હતી એમાં પણ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જેના ઉપર આવેલી રિબોઝોમ નામની અંગિકા હતી એ પ્રોટીનનું નિર્માણ કરતી હતી. આ પ્રોટીન એ શીશવાળા ભાગમાંથી દાખલ થશે અને એ ટ્રાન્સવાળા ભાગમાંથી પરિપક્વ સપાટી બાજુએથી પેકેજિંગ પામીને મુક્ત થશે અને ગોલ્ગી કાયની ટ્રાન્સ છેડા તરફથી મુક્ત થાય છે. આમ આ અંગિકામાં અંતઃકોષ રસજાળમાંથી દાખલ થયેલા લિપિડ અને પ્રોટીન, ધ્યાન આપજો કારણ કે અંતઃકોષ રસજાળની અંદર લિપિડ કોણ બનાવતું? સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બનાવે છે. અને પ્રોટીન કોણ બનાવતું હતું? તો પ્રોટીન બનાવતું હતું રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ બંને લિપિડ અને પ્રોટીનવાળા ઘટકો અંતઃકોષ રસજાળમાંથી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી
ગોલ્ગી એપરેટસના શીશ ભાગમાં પ્રવેશે છે. ત્યાંથી તે સિસ્ટર્નીની અંદરમાંથી પસાર થઈને એનું પેકેજિંગ થાય છે અને પેકેજિંગ થઈને જટિલ બનેલો ઘટક ટ્રાન્સ સપાટી અથવા તો અંતર્ગોળ સપાટી અથવા તો જે ટ્રાન્સ પરિપક્વ સપાટી છે એ બાજુએથી એ ઘટક સેકન્ડરી વેસિકલ અથવા તો એ કોષ રસની અંદર મુક્ત કરનારી જે વેક્યુલ્સ પુટિકા સ્વરૂપમાં એ મુક્ત કરે છે. તો અહીંયા આગળ આપણે એનો અભ્યાસ સમજી ગયા છીએ. વધુમાં એની આકૃતિમાં પણ આપણે સમજૂતી મેળવીએ તો અંતઃકોષ રસજાળમાંથી આવનારો ઘટક લિપિડ અને પ્રોટીન શીશ સપાટીમાંથી દાખલ થઈને ક્યાં જશે? સિસ્ટર્નીના અવકાશમાં, એટલે કે સિસ્ટર્નીનો વચ્ચે આવેલો જે સ્પેસ છે એની અંદર એ દાખલ થશે અને અહીંયા આગળ આપણે સમજૂતી મેળવીએ તો દરેક સિસ્ટર્નીના ભાગ ઇન્ટરકનેક્ટેડ હોય છે, એટલે એકબીજા સાથે અંદરથી જોડાયેલા હોય છે અને અહીંયાથી એ ઘટક દાખલ થઈને આ ઘટક જે ઘટક અંતઃકોષ રસજાળમાંથી આવ્યો તો આ સિસ્ટર્નીમાંથી દાખલ થઈ પેકેજિંગ પામી અને એ પેકેજિંગ થઈ ગયા બાદ આ સેકન્ડરી વેસિકલ દ્વિતીયક પુટિકા સ્વરૂપમાં મુક્ત થશે. કેટલાક ન્યૂલી ફોર્મિંગ વેસિકલ એટલે કે નવી નિર્માણ પામતી જે વેસિકલ્સ છે એ સેકન્ડરીમાં ફેરવાય કાં તો પછી એ વેક્યુલ્સ એટલે પુટિકામાં ફેરવાય છે. ધ્યાન આપજો, અહીંયા આગળથી જે ન્યૂલી એટલે નવી બનનારી જે વેસિકલ અથવા તો નવી નિર્માણ પામનારી જે પુટિકાઓ છે એ નવી નિર્માણ પામનારી પુટિકાઓ એ કાં તો કોષ રસની અંદર મુક્ત થશે કાં તો સેકન્ડરી વેસિકલ્સ દ્વિતીયક પુટિકા સ્વરૂપમાં તે એમાંથી કોષરસમાં થઈને કોષરસ પટલ દ્વારા કોષની બહાર ત્યાગ પામશે. તો આ ગોલ્ગી બોડીનું કામ પેકેજિંગનું થયું. આનું નિર્માણ બે કામ કરશે. એ લિપિડ સાથે પ્રોટીનને જોડીને લિપોપ્રોટીન બનાવશે કાં તો પ્રોટીન ગ્લાયકો પ્રોટીનનું નિર્માણ કરે છે. ફરીથી બે ઘટકો ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ કરે છે. અહીંયા આગળ નિર્માણ કરનારા જે ઘટકો હતા ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ. જો અહીંયા ગ્લાયકોજન એ જે સેકેરાઇડ ઘટક પોલિસેકેરાઇડ વત્તા જે લિપિડ જોડાય છે તો ગ્લાયકોલિપિડ કહેવામાં આવે છે અને કાર્બોહાઈડ્રેટ એટલે કે જે પોલિસેકેરાઇડ સાથે પ્રોટીન જોડાય છે તો એને ગ્લાયકોપ્રોટીન કહેવામાં આવે છે. જો અહીંયા આગળ ફરીથી એક વખત રિવિઝન સમજીએ તો જે આ ગોલ્ગી એપરેટસ છે એનો આ બહિર્ગોળ ભાગ અથવા તો શીશ ભાગ કહેવામાં આવે છે. અહીંયા આગળથી એ ER અથવા તો અંતઃકોષ જાળમાંથી આવનારા ઘટક લિપિડ અને પ્રોટીન અહીંયા આગળ શીશ એટલે કે સિસ્ટર્નીમાં દાખલ થાય છે. સિસ્ટર્નીમાં થઈને એનું પેકેજિંગ થઈ ગયા બાદ તે ટ્રાન્સફેસ અથવા તો અંતર્ગોળ સપાટીના ભાગેથી એ વેસિકલ સ્વરૂપમાં એટલે કે પુટિકા સ્વરૂપમાં મુક્ત થાય છે. સેકન્ડરી વેસિકલ્સ જે છે એ કોષમાંથી બહાર નીકળશે, કોષરસ સપાટીમાં થઈને બહાર નીકળી જશે અને જે ન્યૂલી ફોર્મિંગ છે એટલે નવી નિર્માણ પામનારી વેસિકલ્સ બતાવેલી છે. કેટલીક વેસિકલ્સ જે છે એ પ્રાઇમરી વેસિકલ્સ જે છે એ કોષરસમાં જ મુક્ત બને છે અને આ લ્યુમેન એટલે કે સિસ્ટર્નીની અંદર આવેલો અવકાશ, જે સિસ્ટર્નીનો વચ્ચે આવેલું લ્યુમેન અથવા તો અવકાશ, દરેક સિસ્ટર્ની એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ તો હોય જ છે. આ ઇનકમિંગ ટ્રાન્સપોર્ટ વેસિકલ્સ એટલે કઈ છે કે જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો ERમાંથી આવનારી હતી એ વેસિકલ્સ જે લિપિડ અને પ્રોટીન લઈને આવતી હતી એ વેસિકલ્સ એને ઇનકમિંગ અથવા તો ટ્રાન્સપોર્ટેડ વેસિકલ કહેવામાં આવે છે. વધુ વિશેષમાં જોઈએ તો ગોલ્ગી કાય એ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી ઉદ્ભવે છે. મોસ્ટ IMP વાક્ય છે. તો આ અંતઃકોષ રસજાળમાંથી જ નિર્માણ થાય છે. ધ્યાન આપજો, પણ કઈ અંતઃકોષ રસજાળ? તો સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કે જેના ઉપર રિબોઝોમ નામની અંગિકા આવેલી નથી. વનસ્પતિની અંદર આ અંગિકાને
બીજું નામ ડિક્ટિયોઝોમ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. વનસ્પતિમાં તેમની સંખ્યા એટલે કે એક કોષની અંદર તેમની સંખ્યા એક કોષમાં 6 થી 12ની સંખ્યામાં તે હોય છે. એક જ કોષની અંદર 6 થી 12ની સંખ્યા ધરાવે છે, જ્યારે પ્રાણી કોષમાં આ અંગિકા એક જ હોય છે. ગોલ્ગીકાયની આજુબાજુનું પ્રવાહી હોય એટલે કે આ અંગિકા જે છે, આ અંગિકા જે દર્શાવેલી છે એ અંગિકાની આસપાસનું પ્રવાહી આ અંગિકા આવેલી છે એની આસપાસનું પ્રવાહી જે છે એ આસપાસનું પ્રવાહી જેને ઝોન ઓફ એક્સક્લુઝન કહેવામાં આવે છે. ફરીથી એક વખત, એની આસપાસ અંગિકાની ફરતે આવેલું પ્રવાહી જે છે એને ઝોન ઓફ એક્સક્લુઝન કહેવામાં આવતું હોય છે. ગોલ્ગીકાયના 3 ઘટકો હતા. એક સિસ્ટરની, એની વચ્ચે અવકાશ હતો, લ્યુમેન હતું. એક વેક્યુલ્સ એટલે કે રસધાની છે. અને બીજી રચના અહીંયા આગળ સમજીએ તો વેસિકલ એટલે કે પુટિકા. પુટિકા, રસધાની અને સિસ્ટરની જે નલિકાકાર રચના છે તે નિર્માણ શેનું કરતા હતા? તો ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ. જે ગ્લાયકોપ્રોટીન છે ઓલિગોસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે કાર્બોદિત એટલે પોલિસેકેરાઇડ વત્તા પ્રોટીન એટલે ગ્લાયકોપ્રોટીન. કાર્બોદિત એમાં પોલિસેકેરાઇડ વત્તા લિપિડ. કાર્બોદિતની અંદર પોલિસેકેરાઇડ ઘટક, જેનો અભ્યાસ આપણે પછી કરીશું. તો કાર્બોદિત વત્તા લિપિડ જોડાઈ જાય એટલે એને બની જાય છે ગ્લાયકોલિપિડ. પ્રોટીન જોડાય તો ગ્લાયકોપ્રોટીન, લિપિડ જોડાય તો ગ્લાયકોલિપિડ. આ પ્રોટીન ઘટક ક્યાંથી આવ્યો હતો? અંતઃકોષીય જળમાંથી આવ્યો હતો. લિપિડ ઘટક ક્યાંથી આવ્યો હતો? તો સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી લિપિડનું નિર્માણ થયું હતું, જેને જે વેસિકલ લઈને આવી હતી અને એ સીસવાળા ભાગમાંથી દાખલ થઈને એનું પેકેજિંગ થઈને જેનું ટ્રાન્સફેઝ અથવા તો પરિપક્વ પટલના ભાગેથી એ મુક્ત થાય છે. જો અહીં આગળ આકૃતિમાં સ્પષ્ટ સમજૂતી મેળવીએ તો આ જે ભાગ બતાવ્યો છે એ ભાગ ક્યાંથી આવે છે? તો એ ભાગ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી આવે છે. આ વેસિકલ, આ પુટિકા એન્ડોપ્લાઝમિક, જો લખેલું છે ટ્રાન્સપોર્ટ વેસિકલ ફ્રોમ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે આ પુટિકા એ પ્રોટીન લઈને આવી હશે, કારણ કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે પ્રોટીનનું નિર્માણ કરતું હતું એ પ્રોટીન ઘટક આ દર્શાવેલો છે, જે કયા સપાટીના ભાગે આવ્યો? તો સિસ ફેઝની અંદર રિસીવિંગ થશે. ત્યાં જો અહીંયા આગળથી ઘટક દાખલ થાય છે સિસ્ટર્નીની અંદર, સિસ્ટર્નીના લ્યુમેનમાં દાખલ થઈને ત્યારબાદ તેનું પેકેજિંગ થાય છે અને ત્યારબાદ તે આ સપાટીએથી ન્યૂ વેસિકલ ફોર્મિંગ. તો અહીંયા આગળ ન્યૂ વેસિકલ એટલે કે નવી નિર્માણ પામતી પુટિકામાંથી પછી એ સેકન્ડરી પુટિકા સ્વરૂપે મુક્ત થશે અને સેકન્ડરી પુટિકા એ કોષમાંથી બહાર જાય છે. ધ્યાન આપજો, સેકન્ડરી વેસિકલ જે કોષમાંથી મુક્ત થાય છે. અને અહીંયા ટ્રાન્સપોર્ટ વેસિકલ ફ્રોમ ધ ગોલ્ગી. તો કેટલીક જે પુટિકાઓ છે એ કેટલીક પુટિકાઓ જે કોષ રસમાં મુક્ત થાય છે એ ટ્રાન્સપોર્ટ વેસિકલ ફ્રોમ ધ ગોલ્ગી એટલે કે ગોલ્ગી એપરેટસમાંથી મુક્ત થયેલી વેસિકલ્સ. અને આમાંથી જ મુક્ત થયેલી વેસિકલ્સ જે છે એ હવે પછીની અંગિકાનો જે અભ્યાસ કરવાનો છે લાઇસોઝોમ. કઈ અંગિકાનો અભ્યાસ કરીશું આપણે? લાઇસોઝોમ. આ જે અંગિકા છે એ પુટિકા સ્વરૂપમાં મુક્ત થઈ લાઇસોઝોમ અંગિકાનો અભ્યાસ કરે. તો આ લાઇસોઝોમ નામની અંગિકાનું નિર્માણ પણ ગોલ્ગી એપરેટસમાંથી જ થાય છે. ફરીથી રિપીટેશન, આવનારી જે પુટિકા અથવા તો વેસિકલ હતી જે ટ્રાન્સપોર્ટ વેસિકલ ફ્રોમ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે
રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી આવનારી પુટિકા છે જે શીશ ભાગમાં જોડાય છે, ત્યાંથી એમાં રહેલા ઘટકો દાખલ થાય છે, એનું પેકેજિંગ થાય છે અને ટ્રાન્સવાળા ભાગમાંથી નવી નિર્માણ પામતી પુટિકા અથવા તો સેકન્ડરી પુટિકા જે કોષમાંથી બહાર નીકળી જશે ઘટકો લઈને, જટિલ ઘટકો. એટલે કે કયા ઘટકો છે? ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ. ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ જેવા ઘટકો કોષમાંથી બહાર મુક્ત થાય છે અને આમાંથી કેટલીક મુક્ત થનારી પુટિકા જે કોષ રસમાં જ રહે છે અને એમાંની કેટલીક પુટિકાઓ એ કઈ અંગિકા તરીકે વર્તશે? તો કેટલીક એ લાઇસોઝોમ નામની અંગિકા તરીકે વર્તે છે. હવે આપણે લાઇસોઝોમનો અભ્યાસ સમજીશું. લાઇસોઝોમ અંગિકા. આ અંગિકા ખૂબ નાની અંગિકા છે અને તમે જોઈ શકશો કે એની ફરતે આવેલું મેમ્બ્રેન દ્વિસ્તરીય પટલ ધરાવતી આ અંગિકા છે અને દ્વિસ્તરીય પટલની અંદર સૌથી ઉપરના આ જે ગ્રેન્યુલ્સ કણિકાઓ બતાવેલી છે એ ફોસ્ફોલિપિડની બનેલી રચના છે. ઉપર તમે જોઈ શકો છો મેમ્બ્રેન ટ્રાન્સપોર્ટ પ્રોટીન. અહીંયા આ મેમ્બ્રેનમાંથી ઘટકોને અંદર દાખલ થવા માટે આ પ્રોટીનના ભાગ પણ દર્શાવવામાં આવ્યા છે. આ જે યલો કલરની રચના બતાવેલી છે આ મેમ્બ્રેન છે. આ મેમ્બ્રેન એટલે કે પટલ છે. એ પટલ જે શેનો બનેલો છે? ફોસ્ફોલિપિડનો. અંદરનો ગ્રીનવાળો ભાગ છે એ લિપિડ લેયર છે, ઉપરનો ભાગ જે છે એ ફોસ્ફેટનું લેયર છે. જેમ આપણે કોષરસ પટલનો અભ્યાસ કરી ગયા હતા એ જ પ્રમાણેની રચના ધરાવતું આ પટલ ધરાવતી અંગિકા છે. એના જેવું જ આ લાઇસોઝોમનું દ્વિસ્તરીય પટલ હોય છે. વધુ વિશેષમાં જોઈએ તો એના દ્વિસ્તરીય પટલ, આ જો અંદર એક પટલ બતાવ્યું છે યલો કલરનું, વચ્ચે ગ્રીન કલરનું લિપિડનું પટલ બતાવેલું છે, બહાર બીજું એક પટલ જે યલો કલરનું દર્શાવેલું છે અને એમાં વચ્ચે વચ્ચે આ જે ભાગ બતાવે છે ગ્રીન અને લવંડર કલરના, એમાં મેમ્બ્રેન અથવા તો પટલમાં વહન કરવા માટે મદદ કરતા પ્રોટીન એટલે કે ટ્રાન્સપોર્ટ પ્રોટીન છે. એટલે વહન અથવા તો માર્ગ રચનારા પ્રોટીન છે. તો અહીંયા આગળ લાઇસોઝોમ. હવે આ અંગિકાનું કામ શું છે? તો આ અંગિકા ઉત્સેચકોનો સમૂહ ધરાવે છે. પણ કેવા ઉત્સેચકો? તો હાઇડ્રોલાઇટિક. ધ્યાન આપજો ખાસ. હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ મિક્સચર એટલે હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચકોનો સમૂહ ધરાવે છે. હાઇડ્રોલાઇટિક અથવા હાઇડ્રોલેઝ પ્રકારના. હાઇડ્રોલેઝ કહો, હાઇડ્રોલાઇટિક કહો, એટલે કે H2O મદદથી H2Oનો ઉપયોગ કરીને વિઘટન કરતા જટિલ ઘટકનું વિઘટન કરનારા ઉત્સેચકો, પાણીની મદદથી વિઘટન કરનારા ઉત્સેચકો એને હાઇડ્રોલાઇટિક અથવા હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો કહેવામાં આવે છે. તો આ પણ લાઇસોઝોમ નામની અંગિકા પણ અંતઃપટલ તંત્રનો ભાગ કહેવામાં આવે છે. જો લાઇસોઝોમ અંગિકા અહીંયા આગળ આકૃતિ બતાવેલી છે, એની મેમ્બ્રેન જો અહીંયા આગળ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એની મેમ્બ્રેન જે છે એ કોષરસ પટલ જેવી છે, પ્લાઝ્મા મેમ્બ્રેન જેવી છે, કોષરસ પટલ જેવી આ અંગિકા છે. દ્વિસ્તરીય છે. અહીંયા આગળ જુઓ ફોસ્ફોલિપિડ બાયલેયર દ્વિસ્તરીય પટલ ધરાવે છે અને એમાં આ ટ્રાન્સપોર્ટ પ્રોટીન આ કણિકાઓ સ્વરૂપમાં અથવા તો આ ઉપસેલી રચનાઓ જે બતાવેલી છે એ ટ્રાન્સપોર્ટ એટલે કે વહન કરનારા પ્રોટીન ઘટકો છે અને આની અંદર આવેલા ઉત્સેચકો હાઇડ્રોલાઇટિક અથવા હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો, એન્ઝાઇમ્સ એટલે કે ઉત્સેચકો મિક્સચર એનો સમૂહ ધરાવે છે. તો આપણે એ તો ખ્યાલ આવી ગયો કે આ અંગિકાની અંદર ઉત્સેચકો આવેલા છે. હવે ઉત્સેચકો પણ પ્રોટીનના જ બનેલા છે અને ઉત્સેચકો એ કોઈપણ પ્રક્રિયાને ઝડપી અથવા વેગીલી બનાવવા માટે જવાબદાર છે, જેનો અભ્યાસ આપણે પછી કરીશું. લાઇસોઝોમ. લાઇસોઝોમ નામની અંગિકા શેમાંથી છૂટી પડી હતી? તો ગોલ્ગી એપરેટસમાંથી અલગ થયેલી ગોલ્ગી એપરેટસની અંદર આવેલી જે વેસિકલ, તો ગોલ્ગી એપરેટસમાં આવેલી વેસિકલ જે કોષરસમાં મુક્ત થઈ હતી એમાંથી જ આ અંગિકાનું નિર્માણ થયું છે. તો ગોલ્ગીકાયમાંથી નિર્માણ પામતી એક પટલ, અહીંયા આગળ ભૂલ છે, તો અહીંયા આગળ પટલમય અથવા તો દ્વિપટલમય
સંરચના ધરાવનારી અંગિકા છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, એક પટલ ધરાવતી નથી, દ્વિપટલમય અંગિકા છે. તે બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવે છે. કયા કયા ઉત્સેચકો? તો હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો કહો અથવા તો હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો કહો, જેવા કે લિપિડનું વિઘટન કરાવનારા. જો અહીંયા આગળ બધા કોની મદદથી કામ કરશે? હાઇડ્રોલાઇટિક અથવા હાઇડ્રોલેઝ ઉત્સેચકો H2O ઉપયોગ કરશે. H2O ઉપયોગ કરીને કાર્ય કરતા ઉત્સેચકો. એની અંદર લિપિડનું વિઘટન કરનારો ઉત્સેચક લાઇપેઝ એ પણ આ અંગિકામાં છે. પ્રોટીનનું વિઘટન કરનારો પ્રોટીએઝ ઉત્સેચક પણ આ જ અંગિકાની અંદર હોય. કાર્બોદિતનું વિઘટન કરનારો ઉત્સેચક કાર્બોહાઈડ્રેટ્સ પણ આની અંદર છે. અને ન્યુક્લિયેઝનું વિઘટન કરનારા ઉત્સેચકો પણ આ અંગિકાની અંદર ન્યુક્લિયેઝ ઉત્સેચકો. અહીંયા આગળ આ બધા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીએઝ, લાઇપેઝ, ન્યુક્લિયેઝ આ બધાના સમૂહને હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ મિક્સચર કહેવામાં આવે છે. હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ મિક્સચર શની અંદર આવેલા છે? આ બધા ઉત્સેચકો તો લાઇસોઝોમ નામની અંગિકાની અંદર આવેલા છે, જે ઇષ્ટતમ પીએચની અંદર જ સાર્વત્રિક રીતે સક્રિય હોય છે. એટલે કે યોગ્ય પીએચ હોય તો જ આ ઉત્સેચકો કાર્યરત થતા હોય છે. આ ઉત્સેચકો અનુક્રમે આપણે જોઈ ગયા લિપિડ, પ્રોટીન, કાર્બોદિત, ન્યુક્લિક એસિડનું પાચન કરવા માટે સક્ષમ હોય છે. નેક્સ્ટ અંગિકા, લાસ્ટ, અંતઃપટલ તંત્રની રચના કરનારી છેલ્લી અંગિકા રસધાની અથવા તો વેક્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે. જો અંતઃપટલ તંત્રની અંદર આપણે કઈ કઈ અંગિકાઓનો અભ્યાસ કરી ગયા, તો સૌ પ્રથમ આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષ રસજાળ, એમાંથી ગોલ્ગી બોડી અથવા ગોલ્ગી એપરેટસ, અને ગોલ્ગી એપરેટસમાંથી લાઇસોઝોમ, અને લાઇસોઝોમ પછી આ છેલ્લી અંગિકા બાકી હતી જે વેક્યુલ્સ અથવા તો રસધાનીનો અભ્યાસ સમજીએ. રસધાની તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ એક વનસ્પતિ કોષ કે પ્રાણી કોષની અંદર આ રસધાનીની રચના દર્શાવી છે. સેલ વોલ છે એટલે અહીંયા આગળ આ પ્લાન્ટ સેલ દર્શાવેલો છે. પ્લાન્ટ સેલની અંદર આ સેલ વોલ, અને સેલ વોલની અંદર જે પ્લાઝ્મા મેમ્બ્રેનની અંદર 90% વિસ્તાર રોકનારી મોટી અંગિકા જેને કહેવામાં આવે છે રસધાની અથવા તો વેક્યુલ્સ. અને આ રસધાની જે છે એની ફરતે એક સ્તરીય પટલ આવેલું હોય છે. ખાસ ધ્યાન આપજો, આ અંગિકાની ફરતે એક સ્તરીય પટલ ધરાવતી અંગિકા છે. આ અંગિકામાં એક જ પટલ હોય છે અને આ પટલને ટોનોપ્લાસ્ટ કહેવામાં આવે છે. ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ જે રચના બતાવી છે ટોનોપ્લાસ્ટ, જે કોની ફરતે એક સ્તરીય પટલ ધરાવતી આ અંગિકા જે છે એ પટલનું નામ છે ટોનોપ્લાસ્ટ. હવે આ અંગિકાનું કાર્ય શું છે? તો પાણી, કેટલાક ક્ષાર, અન્ય બિન ઉપયોગી ઘટકોનો સંગ્રહ કરનારી આ અંગિકા છે, જે વનસ્પતિ કોષની અંદર એક જ જોવા મળે છે. કેટલાક પ્રાણી કોષની અંદર પણ જોવા મળતી હોય છે, પણ મોટે ભાગે આ અંગિકા પ્રાણી કોષની અંદર વનસ્પતિ કોષની અંદર સૌથી મોટો વિસ્તાર રોકે છે. ધ્યાન આપજો, વનસ્પતિ કોષની અંદર સૌથી મોટો વિસ્તાર ધરાવતી અંગિકા એટલે કે કોષ રસની અંદર 90% વિસ્તાર આ અંગિકાથી રક્ષાયેલો હોય છે, તો આ અંગિકા એને ઘેરે છે એટલા 90% વિસ્તારને. એની અંદર પાણી, ક્ષાર, બિનઉપયોગી ઘટકો આવેલા હોય છે. અન્ય અંગિકાઓનો અભ્યાસ જોઈએ તો અહીંયા આગળ ન્યુક્લિયસ દર્શાવેલું છે, સેલ મેમ્બ્રેન અંદર દર્શાવી છે, બહારને ભાગે સેલ વોલ દર્શાવેલી છે. અહીંયા આગળ સાઇટોપ્લાઝમ એટલે કોષ રસ અંદર આવેલું દર્શાવેલું છે. આરી અંગિકા જે છે એ ક્લોરોપ્લાસ્ટ અથવા હરિતકણ નામની અંગિકા દર્શાવવામાં આવેલી છે. અહીં આગળ વાત સમજીએ તો આની અંદર પણ એ જ રીતે રચના દર્શાવેલી છે. તો આ રચના વેક્યુલ્સ અથવા તો રસધાનીની દર્શાવેલી છે. એ વેક્યુલ્સની ફરતે આવેલું મેમ્બ્રેન
જે વેક્યુલ્સ મેમ્બ્રેન એને શું કહેવામાં આવે છે? ટોનોપ્લાસ્ટ. આ ટોનોપ્લાસ્ટ એની ફરતે એક સ્તરીય પટલ આવેલું હોય છે. જો આની અંદર અન્ય રસધાનીની અંદર સ્ફટિકમય ઘટકો આવેલા છે, એટલે રસ ક્રિસ્ટલ એટલે કે ક્રિસ્ટલ સ્વરૂપમાં કેટલાક ઘટકો છે. આ ઉપરાંત આ રેફાઇડ ક્રિસ્ટલ, તો આ રેફાઇડ ક્રિસ્ટલ જે કેલ્શિયમ ઓક્ઝેલેટના બનેલા ઘટકો હોય છે, કેલ્શિયમ પ્લસ ઓક્ઝેલેટ. ધ્યાન આપજો, આ જે રેફાઇડ ક્રિસ્ટલ દર્શાવેલા છે એ રેફાઇડ ક્રિસ્ટલ શું છે? તો સ્ફટિકો છે. ક્રિસ્ટલ એ સ્ફટિક. શાના બનેલા? તો કેલ્શિયમ પ્લસ ઓક્ઝેલેટ ના બનેલા રેફાઇડના ક્રિસ્ટલ એ રસધાનીની અંદર આવેલા હોય છે. રસધાનીની અંદર આવેલું પ્રવાહી, જેને ધાની રસ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો રસધાની પ્રવાહી પણ કહેવામાં આવતું હોય છે. તો આ બધું એની અંદર રસધાની જે 90% વિસ્તાર રોકનારી અંગિકા છે વનસ્પતિ કોષની અંદર. પ્રાણી કોષમાં નિમ્ન કક્ષાના પ્રાણીઓની અંદર આ અંગિકાની હાજરી જોવા મળતી હોય છે. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર આ અંગિકા ગેરહાજર હોય છે. ખાસ ધ્યાન આપજો, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં અંગિકાની ગેરહાજરી હોય છે. નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં તેની હાજરી જોવા મળે છે અને જે નાની હોય છે. પણ વનસ્પતિ કોષની અંદર આ અંગિકા સૌથી મોટી છે, 90% વિસ્તાર રોકે છે. બાકીની અહીંયા આગળ અંગિકાઓ દર્શાવવામાં આવેલી છે. કણાભસૂત્ર બતાવેલું છે, અંડકોષ રસ બતાવ્યું છે, ગોલ્ગી વેસિકલ્સ એટલે કે અહીંયા આગળ ગોલ્ગી એની જે પુટિકાઓ બતાવેલી છે, આ ગોલ્ગી એપરેટસ દર્શાવ્યું છે, રિબોઝોમ દર્શાવેલા છે, આ અંતકોષ રસ જાળ બતાવેલું છે, આ ન્યુક્લિયસ બતાવ્યું છે, આ ન્યુક્લિયોલસ કોષ કેન્દ્રિકા દર્શાવવામાં આવેલી છે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ દર્શાવેલું છે. આર્યે મોટી લાર્જ સેન્ટ્રલ વેક્યુલ્સ એટલે કે મોટા કદની અને કેન્દ્રમાં આવેલી રસધાની દર્શાવવામાં આવેલી છે. આ એમાઇલોપ્લાસ્ટ અથવા તો સ્ટાર્ચ ગ્રેઇન એટલે કે સ્ટાર્ચના કણો કોષરસમાં બતાવ્યું છે. માઇટોકોન્ડ્રિયા, કણાભસૂત્ર, પાવર હાઉસ બતાવવામાં આવેલું છે. તો અહીં આગળ આ બધી અંગિકાઓ દર્શાવેલી છે. રસધાની વેક્યુલ્સ એક જ પટલ ધરાવતી અંગિકા છે. ધ્યાન આપજો, એક જ પટલ ધરાવતી અંગિકા છે. વનસ્પતિ કોષની અંદર 90% જગ્યા આ રસધાનીથી ઘેરાયેલો હોય છે. કોષરસનો અંદરનો 90% જગ્યા રસધાનીથી ઘેરાયેલી. તો વનસ્પતિ કોષની અંદર 90% હિસ્સો આ અંગિકાથી ઘેરાયેલો હોય છે. આ અંગિકામાં પાણી હોય છે, રસ હોય છે, ઉત્સર્ગ પદાર્થો તથા અન્ય બિન ઉપયોગી પદાર્થો પણ એની અંદર આવેલા હોય છે. રસધાનીનું જે પટલ છે તેને ટોનોપ્લાસ્ટ કહેવામાં આવે છે અને રસધાનીની અંદર આવેલું પ્રવાહી જે છે એને ધાની રસ અથવા તો રસધાની પ્રવાહી પણ કહેવામાં આવે છે. ધાની રસ કહો અથવા તો રસધાની પ્રવાહી પણ કહેવામાં આવે છે. જે રસધાનીની ફરતે આવેલું પટલ જે છે ટોનોપ્લાસ્ટ જે છે એ ટોનોપ્લાસ્ટ કોષરસમાંથી એટલે કે એની બહારના ભાગમાં, આ રસધાનીની બહારના ભાગમાં આવેલું જે પ્રવાહી છે કોષરસ, એ કોષરસમાંથી ટોનોપ્લાસ્ટ દ્વારા ઘટકો રસધાની પ્રવાહીમાં ઠલવાય છે અને એ પણ સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ. એટલે કે ધ્યાન આપજો, આ અંગિકાની અંદર જે ઘટકો દાખલ થાય છે એ સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ વહન માટે આ ટોનોપ્લાસ્ટ અનુકૂળતા પૂરી પાડે છે. એટલે કે એની અંદર ટોનોપ્લાસ્ટમાં આવેલા પ્રોટીન એ સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ વહન કરવામાં ટોનોપ્લાસ્ટ મદદરૂપ થાય છે. આ કારણથી રસધાની સાંદ્રતા રસધાનીમાં આવેલા ધાની રસ અથવા તો રસધાની પ્રવાહીની સાંદ્રતા કોષરસ કરતાં વધુ હોય છે. ધ્યાન આપજો, ખાસ મહત્વનું છે કે આપણે વાત સમજી ગયા આની અંદર કે આના અંદર સમજી લો કે આ રચના રસધાનીની છે. આ ટોનોપ્લાસ્ટ બતાવ્યું છે. બહારના ભાગમાં કોષરસ પ્રવાહી એટલે કે
સાયટોપ્લાઝમ બતાવેલું છે અને હવે એની અંદર અહીંથી ઓછા સંકેન્દ્રણથી ટોનોપ્લાસ્ટ દ્વારા ઘટકો રસધાનીની અંદર પ્રવેશે છે, એટલે કે ધાની રસમાં ઉમેરાય છે. એના કારણે અંદરનું સંકેન્દ્રણ વધારે, બહાર ઓછી સાંદ્રતા. જ્યારે અંદરની સાંદ્રતા વધારે છે એટલે ઓછાથી વધુ તરફ જ્યારે વહન થતું હોય ત્યારે તેને સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ તરફ વહન કરવા માટે આ ટોનોપ્લાસ્ટ મદદરૂપ થાય છે. હવે ધ્યાન આપજો, આ જે અંગિકા છે એ અમીબા અને પેરામેશિયમ જેવા પ્રોટોઝોઆ અથવા તો પ્રજીવોમાં જે પ્રજીવોની અંદર પણ જોવા મળે છે, પણ તે રસધાનીને આકુચક રસધાની અથવા તો કોન્ટ્રાક્ટાઇલ વેક્યુલ્સ કહેવામાં આવે છે. આકુચક રસધાની કોની અંદર? તો અમીબાની અંદર અને પેરામેશિયમ જેવા પ્રજીવ અથવા તો પ્રોટોઝોઆની અંદર આ અંગિકા આકુચક રસધાની તરીકે આવેલી હોય છે, જે ખોરાકનો સંગ્રહ પણ કરે છે અને ઉત્સર્જનનું એમ બંને કામ કરે છે. ધ્યાન આપજો, આકુચક રસધાનીનું કાર્ય ખોરાક સંગ્રહ અને ઉત્સર્ગ દ્રવ્યોના ત્યાગ, આમ બંને કામ કરે છે કોન્ટ્રાક્ટાઇલ વેક્યુલ્સ અથવા તો આકુચક રસધાની. કેટલીક રસધાનીઓ કેટલાક પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ કરે છે, એને ફૂડ વેક્યુલ્સ કહેવામાં આવે છે. અને આ ફૂડ વેક્યુલ્સ જે છે એ ફૂડ વેક્યુલ્સ બે પ્રકારની હોય છે. જો ઘન ઘટકોનું ખોરાક સ્વરૂપે સંગ્રહ કરતી હોય તો તેને ફેગોસાઇટોસિસ કહેવામાં આવે છે, અને પ્રવાહી સ્વરૂપના ખોરાકનો સંગ્રહ કરે તો એને પિનોસાઇટોસિસ કહેવામાં આવે છે. ઘન ઘટકોનો સંગ્રહ ફેગોસાઇટોસિસ, પ્રવાહી ઘટકોનો સંગ્રહ પિનોસાઇટોસિસ તરીકે ઓળખવામાં આવે છે. અને આવી રસધાની ફૂડ વેક્યુલ્સ જ્યારે અમીબા અને પેરામેશિયમની અંદર આકુચક રસધાની જોવા મળતી હોય છે. કાર્ય જોઈ લઈએ. રસધાનીનું કાર્ય શું છે? તો રસધાનીનું કાર્ય પદાર્થોનો સંગ્રહ કરવા માટે, ખોરાકનો સંગ્રહ કરવા માટે આપણે ભણી ગયા. સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ ઘટકોનું વહન કરવા અને એના કારણે આશુનદાબની જાળવણી અથવા તો જે કોષની અંદર આપણે વાત સમજીએ તો કોષની રસધાનીની અંદર ટર્ગર પ્રેશર એટલે કે ટીપી, જેના વિશેનો અભ્યાસ આપણે પછી કરીશું, જે બહાર તરફ લાગે છે એ પ્રેશર આશુનદાબ, જે ટર્ગર પ્રેશર લાગે છે એ પ્રેશર જાળવવામાં આ અંગિકા મદદ કરે છે. કોષોને આસુન રાખવા માટે પણ, એટલે કે કોષોને ફૂલેલા રાખવા માટે, પાણીથી સેચ્યુરેટ રાખવા માટે, કારણ કે તે પાણીનો ખોરાકનો, પાણીનો, અન્ય ઘટકોનો સંગ્રહ કરે છે. એના કારણે વનસ્પતિ કોષ હોય તો એ કોષ પણ આસુન રહે છે. વનસ્પતિ કોષ પણ આસુન રહે છે. એમને તૃપ્ત રાખવા, આસુન એટલે કે એમને પાણીથી ભરેલા રાખવા માટેનું કાર્ય આ અંગિકા દ્વારા, સેચ્યુરેટ રાખવા માટેનું કાર્ય પણ ટર્જીડ સેલ અથવા તો જે પાણીથી ભરેલા રાખવા માટે આ અંગિકા મદદરૂપ થાય છે. ખોરાકનો સંગ્રહ કરે છે, પાણીનો સંગ્રહ કરે છે, બિનઉપયોગી ઘટકોનો પણ સંગ્રહ કરે છે. આ અંગિકાની ગેરહાજરી કોની અંદર છે? તો આ અંગિકાની ગેરહાજરી વર્ધનશીલ પેશી, જે વનસ્પતિ કોષની અંદર આવેલી વર્ધનશીલ પેશીના કોષોમાં, વનસ્પતિમાં આવેલી વર્ધનશીલ પેશીના કોષોમાં તે ગેરહાજર છે, હાજર હોતી નથી. આ ઉપરાંત જે સૂક્ષ્મજીવો પીપીએલો અથવા તો પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, જેનું બીજું નામ છે માઇકોપ્લાઝમા, જેની અંદર પણ આ અંગિકા એટલે કે વેક્યુલ્સ, ભૂલ થઈ ગઈ, રસધાની જે છે એની ગેરહાજરી હોય છે. તો અહીંયા વેક્યુલ્સ કોની અંદર ગેરહાજર છે? તો વનસ્પતિ કોષની અંદર વર્ધનશીલ પેશીના કોષોની અંદર, તેમજ માઇકોપ્લાઝમા અથવા તો પીપીએલો જેવા સૂક્ષ્મ જીવોની અંદર રસધાની જે વેક્યુલ્સ જે છે એ ગેરહાજર હોય છે. તો અહીં આગળ સુધી આપણે અભ્યાસ સમજી ગયા રસધાનીનો.
આપણે આ ચેપ્ટરની અંદર આપણે સમજીએ તો અંતઃપટલ તંત્ર રચનારી અંગિકાઓનો અભ્યાસ કરી ગયા, જેમાં ક્રમ અનુસાર સૌથી પહેલાં અંતઃકોષરસ જાળ, ત્યારબાદ ગોલ્ગી બોડી, ગોલ્ગી કાય, ત્યાર પછી લાઇસોઝોમ અને છેલ્લે રસધાનીનો અભ્યાસ સમજી ગયા. એટલે કે અંતઃપટલ, અહીંયા કેમ અંતઃપટલ તંત્ર કહેવાય છે? તો ધ્યાન આપો, જે અંતઃકોષરસ જાળ હતી એ અંતઃકોષરસ જાળમાંનું ઘટક ગોલ્ગી કાયમાં દાખલ થયું, ગોલ્ગી કાયમાંથી લાઇસોઝોમનું નિર્માણ થયું અને લાઇસોઝોમમાં જે ઉત્સેચકો છે એ જે વિઘટન કરે છે, વિઘટન થઈ ગયેલા ઘટકો એ હવે ક્યાં સંગ્રહ પામશે? રસધાનીમાં સંગ્રહાય છે. આથી આ અંતઃપટલ તંત્ર રચનારી અંગિકાઓ કહેવામાં આવે છે. જો અહીંયા આગળ આ પ્લાન્ટ સેલ વનસ્પતિ કોષની અંદર આ જે વેક્યુલ્સ બતાવેલી છે અને આ વેક્યુલ્સ જે છે, વેક્યુલ એટલે એનો મિનિંગ થાય છે અવકાશ, અને આ એક સ્તરીય પટલ દર્શાવે છે અને આ પટલને કહેવામાં આવે છે ટોનોપ્લાસ્ટ, જે સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ વહન કરવામાં મદદરૂપ થતું હોય છે, જેના વિશેનો આપણે